આગળ જોઈએ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, મોડર્ન એટલે આધુનિક, એન્શિયન્ટ એટલે પ્રાચીન, આધુનિક વિકસિત વિશ્વમાં our problems are mainly psychological. આપણી સમસ્યાઓ મહદઅંશે માનસિક છે. We have sufficient food, આપણી પાસે પૂરતું ભોજન, ક્લોથિંગ, કપડાં, શેલ્ટર, રહેઠાણ છે, which prevent us from getting most physical disease, જે આપણને મોટા ભાગે શારીરિક થતા રોગોથી અટકાવે છે, જે આપણને શારીરિક જે રોગો થાય છે એનાથી પ્રિવેન્ટ એટલે અટકાવે છે. તો આપણને જરૂરત શેની પડે? રોટી, કપડાં ઓર મકાન, સારું ખાવાનું મળે, સારા કપડાં મળે અને સારું રહેઠાણ મળે, તો આપણને મોટા ભાગના જે રોગો થાય શારીરિક એ થતા નથી. આધુનિક વિકસિત વિશ્વમાં આપણી મહદઅંશે મુખ્ય સમસ્યાઓ માનસિક છે. આપણી પાસે પૂરતું ભોજન, કપડાં અને રહેઠાણ છે, જે આપણને શારીરિક રોગો થતાં પ્રિવેન્ટ એટલે અટકાવે છે. ફિઝિકલ ડિસીઝ શારીરિક રોગો. જો કે મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, જો કે મોટા ભાગનાને આપણે બધાને નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, કોઈ મુખ્ય શારીરિક સમસ્યાઓ હોતી નથી. મોટાભાગના આપણે, હું, તું, તમે બધા જે કહેવાય એ બધાને શારીરિક સમસ્યાઓ મોટાભાગનાને હોતી નથી. વી સ્ટીલ સફર, એમ છતાંય, ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. માનસિક રીતે આપણે ચિંતિત થઈ, કોઈ પણ કામ વધારે આવી જાય ને, સારું આજે મારું શું થશે, આ કામ થશે કે નહીં થાય, એક સાથે લાઇટ બિલ ભરવાનું હોય, સ્કૂલે જવાનું હોય, હોમવર્ક કરવાનું હોય, ટ્યુશન જવાનું હોય, વધારે પડતું ટ્યુશનનું કામ આવી ગયા, વધારે પડતું સ્કૂલનું કામ આવી જાય, એ સિવાય ઘણા બધા બીજા કામ આવે, મિત્રને મળવાનું હોય, આ હોય તે હોય, તો આ બધી જે સમસ્યા હોય શું થાય, એ તમારા મગજ ઉપર, તમારી માનસિક જે સ્વસ્થતા એના પર અસર કરે છે અને એનાથી તમે પીડાઓ છો. શારીરિક રોગ તો છે જ નહીં, કેવો છે? સાયકોલોજીકલ, માનસિક રોગ છે. વી સ્ટીલ સફર, છતાં પણ આપણે પીડાઈએ છીએ. સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક અસ્વસ્થતાથી આપણે પીડાઈએ છીએ. અનરેસ્ટ એટલે અસ્વસ્થતા. ધીસ અનરેસ્ટ, આ અસ્વસ્થતા મેનિફેસ્ટ, જાહેર કરે છે, ખુલ્લું પાડે છે, એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, જે આપણી એકલતાની લાગણીઓ છે એ દેખાડે છે. નોટ બિંગ લવડ, કોઈ પ્રેમ નથી કરતું આપણને, અપ્રિશિએટેડ, કોઈ આપણી કદર નથી કરતું. એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ, એન્ઝાયટી, આતુરતા, ચિંતા, આ બધી વસ્તુઓ દેખાડે છે. આ માનસિક અસ્વસ્થતા શું કરે છે? તો આપણી એકલતાની લાગણીઓ, કોઈ આપણને પ્રેમ નથી કરતું, આપણે બીજાને પ્રેમ નથી કરતા એટલા માટે, અથવા તો કોઈ આપણી કદર નથી કરતું, ગુસ્સો આવે છે, તણાવ, ચિંતા થાય છે, આતુરતા, વ્યગ્રતા, એન્ઝાયટી, વ્યગ્રતા, આતુરતા, આ બધી વસ્તુઓ જે છે એ આપણી માનસિક અસ્વસ્થતાનો ઢંઢેરો પીટે છે, પ્રદર્શિત કરે છે, દેખાડો કરે છે. મેનિફેસ્ટ એટલે દેખાડવું, ઢંઢેરો પીટવું, બતાવવું. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. ઇટ કેન લીડ, એ લઈ જઈ શકે છે, દોરી શકે છે. વીકનિંગ, નબળું પાડી શકે છે. શું પાડે છે? નબળું પાડે છે. અવર ફિઝિકલ એનર્જી, આપણી શારીરિક જે ઉર્જા છે એને કેવી કરે છે? એકદમ નબળી કરી દે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ, અને આપણે જે કરવાનું હોય એ કરતાં આપણને પ્રિવેન્ટ કરે એટલે કે અટકાવે છે. વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, જે ખરેખર સાચે જ આપણે જે કંઈ કરવા ઈચ્છીએ છીએ એ કરતાં પણ આપણને રોકે છે. બરાબર? મેં પહેલાં પણ તમને કીધું, એક સાથે ઘણા બધા કાર્યો હોય તો કાર્યને તમે ડિવાઈડ કરો. 2 હોમવર્ક છે, સ્કૂલનું બી છે અને ટ્યુશનનું બી છે, તો બંને કામ કરી દો પહેલાં, બીજા કામ બાજુમાં મૂકો. મિત્રને મળવું જરૂર નથી. બરાબર? આજે કાલ ટેસ્ટ છે તો જેટલું વાંચવાનું છે એટલું જ વાંચો, બીજું વધારાનું કંઈ વાંચવું જરૂરી છે નહીં. અથવા દરેકને સમય આપો કે આ સમયે આ કરવાનું, ટાઈમ ટેબલ બનાવો, તો બધી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. સ્કૂલનું પણ એટલું કામ હોતું નથી, ટ્યુશનનું પણ એટલું કામ હોતું નથી, પણ આપણી જીવનચર્યા થોડી ખોટી હોય છે. ઘરે જઈને ખાધા પછી સૂઈ જવું, ટીવી જોવું, જેના કારણે આ બધી આળસ તમારામાં આવે છે
અને ઉઠીએ ત્યારે ઘણું બધું પ્રેશર આવે કે સ્કૂલનું, ટ્યુશનનું, વાંચવાનું, કાલની ટેસ્ટનું, આ બધી સમસ્યાના કારણે બીજા દિવસે આપણે સ્કૂલમાં ગુલ્લી મારીએ છીએ, બંક મારીએ છીએ. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, જેનાથી આપણી શારીરિક જે ઉર્જા છે એ શું થઈ જાય છે, નબળી થઈ જાય છે. આ ચિંતાઓ, ગુસ્સો, કોઈ કદર નથી કરતું, કોઈ પ્રેમ નથી કરતું, આપણી એકલતા, આ બધી વસ્તુના કારણે આપણી જે કહેવાય શારીરિક ઉર્જા નબળી પડી જાય છે અને આપણે જે કંઈ કરવા ઈચ્છે છે એ કરતાં આપણને અટકાવે છે અને એનાથી આપણી પ્રગતિ રૂંધાય છે. તો એવું ક્યારે કરશો નહીં. અવર વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અવર વે ઓફ લાઈફ, આપણી જીવનની જે શૈલી છે એ જીવનની શૈલી અશાંતિ જન્માવે છે. અનહેપીનેસ એટલે અશાંતિ પેદા કરે છે. બ્રીડ એટલે ઉત્પન્ન કરવું, પેદા કરે છે. વી હેવ ધ હેક્ટિક. આપણી પાસે હેક્ટિકનો મતલબ જોઈએ તો અવિશ્રાંત, અને અનસ્ટેબલ એટલે એમ કહેવાય કે અનિશ્ચિત. તો વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. તો આપણી જીવનશૈલી કેવી છે? અવિશ્રાંત અને અનિશ્ચિત છે. અવિશ્રાંત જેને આમ કહેવાય ને છીણ, નકામી. અનસ્ટેબલ, સ્ટેબલ એટલે સ્થિર, અને અનસ્ટેબલ, સ્ટેબલ એટલે સ્થિર અને અનસ્ટેબલ એટલે અસ્થિર. છીણ અને અસ્થિર આપણી જીવનચર્યા છે. ઇન વિચ, જેમાં દેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ, જે ભાગ્યે જ થોડીક માત્રામાં, લિટલ એટલે થોડીક માત્રામાં, પીસ શાંતિ, કન્ટેનમેન્ટ એટલે સંતોષ છે. આપણી ના ખુશીના બીજનું કોઈ ઉત્પન્ન કરતું હોય તો આપણી જીવનશૈલી છે. અવર વે ઓફ લાઈફ, આપણી દિનચર્યા, આપણી જીવનશૈલી. અવર વે ઓફ લાઈફ એટલે આપણી ના ખુશીના બીજ કોઈ વાવતું હોય તો એ આપણી પોતાની જીવનશૈલી, જેમાં નકામી અને અસ્થિર આપણી જીવનશૈલી છે કે જેમાં ભાગ્યે જ થોડીક જ મહદઅંશે જ શાંતિ અને સંતોષ છે. ગમે એટલું હોય તો આપણને શાંતિ થાય નહીં. મનુષ્ય એવું પ્રાણી છે કે ગમે એટલું મળે તો એને શાંતિ થાય નહીં. એમ પહેલાં આપણા અર્થશાસ્ત્રનો નિયમ છે કે આપણી એક ઈચ્છા પૂરી થાય તરત બીજી ડિમાન્ડ ઊભી થાય. સાયકલ હોય તો સ્કૂટર હોય તો ફોર વ્હીલ હોય, મોટું વ્હીકલ, આન તેન, ફ્લેટ, વોટ એવર, આવી બધી ઈચ્છાઓ જન્મ્યા જ કરે છે. જેના કારણે આપણે ક્યારેય જે છે આપણી પાસે એનો આપણને સંતોષ થતો નથી. હકીકતમાં આપણી પાસે જે છે એનો આપણે સંતોષ માનવો જોઈએ, નહીં કે બીજાની પાસે છે અને મારી પાસે નથી, અને બીજાનું તમને આપી દેવાનો નથી. તમારી પાસે જે છે એનાથી ખુશ રહો. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણા રૂટ્સ ઓફ લાઈફ, ઓર્ગેનિક, આપણને ખલેલ પહોંચાડે છે. ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, આપણી જે જીવનશૈલીના મૂળ છે એ આપણને ખલેલ પહોંચાડે છે. લાઈક જેવા કે ગુડ ફૂડ, સારું ભોજન અસર પહોંચાડે, વોટર, પાણી, એર, હવા, હેપી ફેમિલી લાઈફ, અને એકદમ ખુશી અને તંદુરસ્તવાળું જે પરિવાર છે એ આપણા જીવન પર ચોક્કસ અસર કરે છે. વી લીવ ઇન ધ આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે એક આર્ટિફિશિયલ, નેચરલ એટલે કુદરતી અને આર્ટિફિશિયલ એટલે નકલી, બનાવટી, આપણે એક બનાવટી દુનિયામાં જીવીએ છીએ. લીવ એટલે જીવીએ અથવા રહીએ છીએ. ડોમિનેટેડ, જેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? બાય એન અર્બન લેન્ડસ્કેપ. રૂરલ એટલે ગ્રામ્ય અને અર્બન એટલે શહેરી જીવનશૈલી. અને માસ મીડિયા, જે એમ કહેવાય કે માસ મીડિયાનો પ્રચાર છે એવા શહેરી વિસ્તારો દ્વારા જેનું સંચાલન થાય છે એવા અપ્રાકૃતિક, નકલી કે બનાવટી વિશ્વમાં આપણે જીવીએ છીએ. દેટ ઇઝ લિટલ ટુ એટલે ઓછું. ન્યુરિશ ધ સોલ, ન્યુરિશ એટલે પોષણ મળવું, સોલ એટલે આત્મા, જ્યાં બહુ ઓછું આપણા આત્માને, સોલ એટલે આત્માને પોષણ મળે છે, ઓછું પોષણ મળે છે. વી ઓલવેઝ ડિઝાયર, આપણે હંમેશા ડિઝાયર કરીએ, ઈચ્છા કરીએ. કેવી? ન્યૂ થિંગ્સ, નવી વસ્તુઓ પામવાની, મેળવવાની. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ, અને ભાગ્યે જ સંતોષ છે વિથ વોટ વી હેવ. મેં આગળ પણ કીધું એ પ્રમાણે આપણી પાસે જે છે એનો આપણને ભાગ્યે જ સંતોષ થાય છે. કન્ટેન્ટ એટલે સંતોષ. મેં પહેલાં જ કીધું કે આપણી પાસે મોબાઈલ છે
બરાબર. જે મોબાઈલ છે 10,000નો અને તમારા મિત્રનો 15,000નો, એના અંદર ફંક્શન વધારે છે, તો તમને કયો ગમશે? ઓબ્વિયસલી બીજાનો 15,000વાળો મોબાઈલ જ ગમવાનો. પણ આપણી પાસે જે છે એનો આપણને સંતોષ થતો નથી. પણ આપણે થોડું એનાથી વિચારીએ તો આપણા બીજા એક મિત્રને 7,000 કે 8,000વાળો ફોન છે, તો આપણે એને જોઈને ખુશ થવાનું, ભાઈ એને 7,000નું, મારે 10,000નો, મારે સારું છે. બરાબર. એ રીતે આપણે સંતોષ મેળવવાનો. અને હું તો એવું કહું કે કોઈની કમ્પેરિઝન કરશો જ નહીં, તમારી પાસે જે છે એનાથી જ ખુશ રહો. વી ઓલવેઝ ક્રેવ એટલે ઈચ્છા રાખીએ, ક્રેવ એટલે ઈચ્છીએ છીએ, તીવ્ર ઈચ્છા રાખીએ ટુ હેવ મોર, હજી પણ વધારે જોઈએ. દિલ માંગે મોર. પણ એવું બહુ કરવાનું નહીં. જો એવી લાલચ રાખશો તો જીવનમાં એટલા પસ્તાશો કે પછી તમારી પાસે એવો સમય આવશે નહીં. યુ વિલ હેવ નેવર એ ટાઈમ ટુ ફોરગીવ યુ. તમને માફ કરવા માટે કોઈ એવો સમય હશે નહીં. વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ. આપણે ક્યારેય સ્થિર કે રેસ્ટ, આરામથી બેસતા નથી. બસ આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકડું જોઈએ, એના પછી આ કરવાનું, પેલું કરવાનું. વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ. આપણે ક્યારેય શાંતિ કે સંતોષથી બેસતા નથી. અવર મેડિસિન ઇઝ મોર a quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. આપણી જે ઔષધિ છે, ઔષધિ એટલે દવાઓ, એ મોર ક્વિક ફિક્સ, ખૂબ ઝડપથી ફિક્સ મટાડે છે. ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. કીપસ એટલે કીપ એટલે રાખવું, ગોઈંગ લઈ જવું, ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ આપણી ખોટી જીવનશૈલી, અને ભાગ્યે જ એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. અને આપણા જે આપણું વર્તન છે એ આપણી વર્તનની આપણી જે સમસ્યાઓ છે એ તરફ આપણને લઈ જવા માટે આ દવાઓ આપણને ઝડપથી સાજા કરે છે. શું સાજું કરે છે? તો આપણી ખોટી જીવનશૈલી છે, અને એની સાથે આપણું જે ખોટી જીવનશૈલી સાથે આપણો ખોટા વર્તનો છે, એ જે વર્તનોને એમ કહેવાય કે અટકાવવા, એને આગળ લઈ જવા માટે આ ઔષધિ આપણને ઝડપથી સાજા કરે છે. વી ટેક અ ક્વિક પીલ. આપણે ઝડપથી એક દવા લઈ લઈએ, ગોળી લઈએ છીએ. પીલ એટલે ઔષધિ લેવી, દવા લેવી. હોપિંગ અને આશા રાખીએ છીએ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આપણી સમસ્યા હવે ગઈ, જતી રહેશે. બસ મનના અંદર એક હોપ, આશા કે દવા ગળી, અંદર ગઈ, અસર ચાલુ. હકીકતમાં અસર બસર કાંઈ થતું નહીં હોય. તમને અંદર જે થતો રોગ છે એ ત્યાં શાંત પડી જાય. અહીંયા ઉછાળા મારતો બહાર આવે, ત્યાં શાંત પડી જાય, અને એન્ટીબાયોટિક દવા એને શાંત પાડી દે. ફરી 6 મહિના પછી એ ફરીવાર ઉથલો મારે, ફરીવાર આપણે એન્ટીબાયોટિક લઈએ એટલે ફરીવાર શાંત થઈ જાય. અને લાંબા ગાળે જ્યારે ડાયગ્નાઇઝ થાય ત્યારે ખબર પડે કે ભાઈને કેન્સર છે, કે એને આ સમસ્યા છે, તો એનો ઉપચાર થતો નાની ઉંમરે જ અટકી જાય છે. લાંબા ગાળે એ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે. બટ આપણે do not recognize that it may only be a symptom of an imbalance of life. But we do not recognize, પણ આપણે એને ઓળખી શકતા નથી. recognize એટલે ઓળખવું, કે that it may, એ કદાચ only be symptom એટલે સંકેત, નિશાની આપે છે of an imbalance life. imbalance એટલે અસંતુલન જીવનશૈલી છે. અસંતુલન જે જીવનશૈલી છે એનો આપણને સંકેત આપે કે અત્યારથી તમે સુધરી જાઓ. ઇટ્સ એ વોર્નિંગ લાઇટ. એક ચેતવણીનો એક બેલ છે, ઘંટ વાગે છે, દેટ વી મસ્ટ નોટિસ, જેને આપણે નોંધવું જ પડે, કે જેને આપણે ધ્યાનમાં રાખવું જ પડે. ફરી એકવાર જોઈએ, આપણી નાખુશીના જે બીજ છે એ આપણી ખોટી જીવનશૈલીના કારણે પેદા થાય છે, જેમાં છીણ, નકામી અને અસ્થિર આપણી જીવનશૈલી છે, કે જ્યાં તુચ્છ માત્રામાં, ઓછી માત્રામાં શાંતિ અને સંતોષ આપણામાં છે.
આપણી જે જીવનશૈલી છે એ આપણને ખલેલ પહોંચાડે છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, જેમાં સારું ભોજન હોય, શુદ્ધ પાણી હોય, શુદ્ધ હવા હોય અને પરિવાર ખુશ હોય તો એ ચોક્કસ આપણી જીવનશૈલી પર અસર કરે છે. આપણે માસ મીડિયાથી પ્રચુરિત એવા શહેરી વિસ્તાર દ્વારા જેનું સંચાલન થાય છે એવા અપ્રાકૃતિક અથવા તો બનાવટી કે નકલી દુનિયામાં આપણે જીવન જીવીએ છીએ. અને જ્યાં લિટલ ન્યુરિસ, જ્યાં બહુ ઓછું આપણા આત્માને સંતોષ મળે છે. ન્યુરિસ એટલે પોષણ મળવું અને સોલ એટલે આત્મા, બરાબર. લિટલ એટલે ઓછો. આપણે હંમેશા નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ જે આપણી પાસે ભાગ્ય જ હોય છે. આપણે હંમેશા નવી વસ્તુ ઈચ્છીએ છીએ અને આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ, અને આપણી પાસે જે છે એનો આપણને ભાગ્ય સંતોષ મળે છે. આપણે હંમેશા નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ. આપણે ક્યારેય સ્થિર કે આરામથી બેસતા નથી. દવાઓ આપણને જે ખોટી જીવનશૈલી છે અને આપણા જે ખોટા વર્તનોની સમસ્યાઓ છે એ ખોટા વર્તનો તરફ આપણને વધારે વધારે લઈ જાય છે. જે દવાઓ એ બાબતે આપણને અટકાવે છે. આપણે દવા લઈએ છીએ કે આપણને આશા છે કે એ દવાથી આ સમસ્યાઓ દૂર થઈ જશે, પરંતુ આપણે રોગને ઓળખી શકતા નથી, જે આપણને આપણી અસંતુલન જીવન છે એનો સંકેત આપે છે. અને એક એમ કહેવાય કે એક વોર્નિંગ, ચેતવણીનો બેલ વાગે છે કે જેને આપણે નોંધ કરવો જ પડે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.